નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેશો। તો આજ રોજ જે સીઈટી પરિણામ 2025નું જાહેર થયું છે, એટલે કે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય, સેક્ટર 21 ગાંધીનગર। રાજ્ય પરીક્ષા બોર્ડના 17/2/2025ના જાહેરનામામાં જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે, પછી બીજી છે જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે સ્કોલરશિપ યોજના તથા વર્ષ 2025-26થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે કે EMRS અને સૈનિક શાળામાં આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેરિટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવનાર છે। આ કોઈ અલગથી પરીક્ષા લેવામાં આવશે નહીં। સદરુ આ બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 22/3/2025ના રોજ 11 થી 13:30 કલાકે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે સીઈટી રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજવામાં આવેલ હતી। આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 25/3/2025ના રોજ કચેરીની વેબસાઇટ એટલે કે www.acb.org પર મૂકવામાં આવેલ હતી। આ પરીક્ષાના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માંગતા હોય તો નિયત પત્રકમાં તારીખ 26/3/2025 થી 29/3/2025 સુધીમાં તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો કચેરીની ઈમેલ એડ્રેસ acbg.query@gmail.com પર મોકલી આપવામાં સૂચના આપવામાં આવેલ હતી। ઉમેદવારો દ્વારા પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મૂકવામાં આવેલ હતી। તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કર્યા બાદ આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી કચેરીની વેબસાઇટ www.acbexam.org પર મૂકવામાં આવેલ હતી। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 7/4/2025 સોમવારના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે। પરિણામની વિગત તો 0 થી 39 માર્ક લાવ્યા હોય એવા મેલ વિદ્યાર્થી અને ફિમેલ ટોટલ 3,30,938 છે। પછી 40 થી 44, પછી 45 થી 49, 54 થી 50 થી 54 માર્ક લાવે એવા વિદ્યાર્થી કેટલા છે? 11,743 મેલ અને 12,568 ફિમેલ અને કુલ 24,342। એ જ રીતના 55 થી 59, 60 થી 64, 65 થી 69, 70 થી 74, 75 થી 79, 80 થી 84, તો કેટલા છે 80 થી 84 માર્ક લાવવા વાળા મેલ? તો 1331 એટલે કે 1331 અને કન્યા છે 797, કુલ 2128। એ જ રીતના 85 થી 89, 979 છે અને 434 કન્યા છે અને કુલ કેટલા છે? 1414। એ જ રીતના 90 થી 94 તો 641 અને કન્યા 283 અને કુલ છે 924। 95 થી 99 લાવવા વાળા તો કે 384 વાળા એટલે
અને 100 થી 104 તો 144, 62 અને કુલ છે 206. તો 105 થી 109 વાળા તો 60 વિદ્યાર્થી છે કુમાર અને 22 વિદ્યાર્થીની એટલે કે કન્યા છે. કુલ છે 82 એટલે કે 105 થી 109 વાળા વિદ્યાર્થી 60 અને 22 કન્યા અને કુલ 82. તો 110 થી 114 લાવવા વાળા 9 વિદ્યાર્થી છે, કન્યા નથી અને કુલ 9 છે. અને 115 થી 120 તો કે એક પણ વિદ્યાર્થી નથી. તો કુલ કુમાર કેટલા હતા તો કે 2,54,406 અને કન્યા કેટલા હતા તો કે 2,52,089 અને કુલ કેટલા વિદ્યાર્થી તો કે 5,07,038. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 દેશના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી હતી તો કે 5,07,038. આ પરિણામમાં કુલ 38 શાળાઓના 29 વિદ્યાર્થીઓ 90% એટલે કે 108 ગુણ કરતા વધુ ગુણ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 559 શાળાઓના 696 વિદ્યાર્થીઓ 80% એટલે કે 96 ગુણ પ્રાપ્ત કરેલ છે. આ પરિણામમાં કુલ 2276 શાળાઓના 3544 વિદ્યાર્થીઓ 70% એટલે કે 84 ગુણ કરતા વધુ ગુણ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 5486 શાળાઓના 11,181 વિદ્યાર્થીઓ 60% ગુણ એટલે કે 72 ગુણ કરતા વધુ ગુણ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 10,805 શાળાઓના 30,400 વિદ્યાર્થીઓ 50% એટલે કે 60 ગુણ કરતા વધુ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 19,863 શાળાઓના એટલે કે 84,006 વિદ્યાર્થીઓ 40% એટલે કે 48 ગુણ કરતા વધુ ગુણ મેળવેલ છે. નોંધ: હાલ કામચલાઉ મેરિટ યાદી અન્ય જનરલ વિદ્યાર્થીઓ માટે 50 કરતા વધુ ગુણ મેળવનાર, એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 45 કરતા વધુ ગુણ મેળવનાર તેમજ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 40 કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવેલ છે. સ્વનિર્ભર ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની મેરિટ યાદી અલગથી બનાવવામાં આવશે. સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ પરિણામની યાદી વિદ્યાર્થીઓને જે તે યોજના અંતર્ગત સરકારશ્રીના ઠરાવો અને પ્રવર્તમાન નિયમોની જોગવાઈ અનુસાર સંબંધિત કચેરી દ્વારા આપવાના થતા લાભ અંગેની આગળની આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. આ મેરિટ યાદીમાં સમાવેશ થયેથી યોજનાનો લાભ મળશે જ તેવો દાવો કરી શકાશે નહીં. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે સીઈટી 2025નું પરિણામ શાળા દ્વારા સ્કૂલ અટેન્ડન્સ ગુજરાત.in પોર્ટલથી જાણી શકાશે. સ્થળ છે ગાંધીનગર, તારીખ છે 7/4/2025. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો.